રીતે માનસી દીદી બિહેવ કરતી હતી મને ડાઉટ છે જ મોહિત સાથે ભાગી ગઈ છે. એ મારી સિંહણ, શું થયું છે તને? તું મને હંમેશા મોટિવેટ કરવા કહે છે ને. એ બ્યુટી ક્વીન, હાર ભલે સામે દેખાતી હોય પણ જીતનો જુસ્સો એમનો એમ જ રહેવો જોઈએ. ચાલ ઊભી થા, આપણે મોહિતને ગોતી લઈએ એટલે માનસી દીદી પણ મળી જ જશે. પણ આપણે એને ગોતીશું કેવી રીતે? તું ટેન્શન ના લે. તે શું કહ્યું? એ રાજસ્થાનથી છે. હા, છેલ્લા કેટલાય દિવસથી એ શિવગઢમાં ભટકી રહ્યો છે એટલે નક્કી જ છે કે અહીંયા કોઈ હોટલમાં રોકાયો હશે. એટલે શિવગઢમાં હોટલ કેટલી છે? કઈ નહીં, ઇન બિલને 3.5. આપણે દરેક હોટલમાં જઈને મોહિત અને માનસી દીદીની પૂછપરછ કરીએ. જોયું ગોપી, મેં તને કહ્યું હતું ને ચાલ મારી સાથે, મને તારી જરૂર પડશે. થેન્ક યુ, તું બહુ જ સારી છે. એ બધું જવા દે, પહેલા આપણે એમને શોધી લઈએ. ચાલ. દશરથભાઈ, તમે જુઓ ને જરા પેલા માણસો બરાબર કામ કરી રહ્યા છે કે નહીં? બંને ઘરે લગભગ લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે, મહેમાનો પણ આવવા લાગ્યા છે. તો પેલી ફાઇલ લઈને આવ્યા છો ને તમે? કઈ ફાઇલ? એગ્રીમેન્ટની. અરે મારા મિત્ર વનરાજસિંહે મને ઋણ આપ્યું હતું અને અમરબાએ અને તમે જે લખાણ લખાવ્યું હતું ને એ એગ્રીમેન્ટ વાળી ફાઇલની વાત કરું છું. અમરબા લગ્ન થાય ત્યારે ફાડી નાખવાની વાત કરતા હતા ને એ કે પછી ફાડી નાખી છે તમે? ના ના, અચ્છા. આ તો દશરથભાઈને ઘરે મોકલાવી અને ફાઇલ મંગાવી લો, આપણે ફાડી નાખીએ. શું છે કે માથા પર ઋણ હોય ને તો દીકરીના બાપને બહુ મોટો ભાર લાગતો હોય છે, એટલે અમુક કામ સમયસર થઈ જ જવા જોઈએ, હે ને? મોકલો દશરથભાઈને ફાઇલ લેવા. તમે સાચું કહ્યું વિક્રમસિંહજી, અમુક કામ સમયસર જ થવા જોઈએ, સમયથી વહેલા નહીં. ઉતાવળ શું છે? હજી તો વર વધુને પીછી પણ નથી લાગી. એક વાત ધ્યાનમાં રાખજો વિક્રમસિંહજી, જે દિવસે તમારી દીકરી તમારા ઘરેથી વિદાય લઈને અમારી ગાડીમાં બેસશે ને એ જ દિવસે એગ્રીમેન્ટની ફાઇલના ટુકડે ટુકડા કરીને સરસ ગિફ્ટ પેક કરીને તમને ગિફ્ટમાં આપીશું. પણ ત્યાં સુધી ફાઇલ સેફ જ રહેશે. આ મારું તમને વચન છે. હા, પણ હું શું કહું છું, બસ હવે આ વિષય પર કોઈ ચર્ચા નહીં. જય સોમનાથ. જય સોમનાથ. ભાઈ, મોહિત નામનો રાજસ્થાનનો છોકરો રોકાયો હતો? એક મિનિટ. ના મેડમ, નહીં રોકવા. આ છોકરી આવી હતી? ના નહીં મેડમ, નહીં આવી. ચાલ બીજી હોટલમાં પૂછો. યસ મેમ. ભાઈ, અમને તમારી એક મદદ જોઈએ છે. હા બોલો ને. અહીંયા કોઈ મોહિત નામનો છોકરો રોકાયો હતો? સોરી મેમ, બટ તમે કોણ છો અને તમારે માહિતી કેમ જોઈએ છે? પ્લીઝ ભાઈ કહો ને, અમારે એનું કામ છે. સોરી મેમ, બટ અમે આ રીતે કોઈની પણ કોન્ફિડેન્શિયલ માહિતી બીજાને ના આપી શકીએ. ઓ ભાઈ, હું હોશિયારી ના કરો. જેટલું પૂછું છું ને એનો જવાબ આપો, નહીં તો હું પોલીસ બોલાવીશ. જાઓ બોલાવી દો. એમ પોલીસ બોલાવું? હા. એક મિનિટ ભાઈ, પ્લીઝ હું તમારા હાથ જોડું છું,
જો એ છોકરા વિશે અમને ઇન્ફોર્મેશન નહીં મળીને તો બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ જશે. મેમ તમે સમજતા કેમ નથી? અમે આ રીતે કોઈની પણ કોન્ફિડેન્શિયલ માહિતી બીજાને ના આપી શકીએ. અમારા હોટલનો રૂલ છે. કેટલાક નિયમો તોડવા માટે જ બનતા હોય છે. હવે આપશો કોન્ફિડેન્શિયલ માહિતી? હા, એક મોહિત નામનો છોકરો આવે તો ખરો. એ હિન્દી ભાષી હતો ને? હા, રાજસ્થાની હતો. હા, એને ગુજરાતી આવડતું નહોતું અને સવારે જ ચેકઆઉટ કરીને ગયો. ચેકઆઉટ કરીને ગયો? હા. કેસર સંભાળ. એકલો જ હતો કે એની સાથે કોઈ હતું? ના ના, એક છોકરી હતી ને એની સાથે, અને એના હાથમાં એક બેગ પણ હતી. પછી બંને સવારે સાથે જ જતા રહ્યા. આ છોકરી હતી? હા જ હતી. એટલે માનસી દીદી? શું થયું મેમ? કઈ પ્રોબ્લેમ છે? ના ના, કઈ નહીં. એ બંને તમારા ઓળખીતા હતા? ના ના, એવું કઈ નથી. અરે મેમ, ચાલો ચાલો, હું નીકળું. ઓકે સાહેબ. થેન્ક યુ. ચાલો, પેલા ગુંડા રાજભા પર નજર રાખજો. હા સાહેબ. એની પાન બીડી કે કોઈ પણ ખાતરદારી પૂરી કરવાની જરૂર નથી. જી સાહેબ. એ રાજભા હશે એના ઘરનો, એ કંઈ સરકારી જમાઈ નથી. ઓકે સાહેબ. અને ફરીથી કહું છું, સોમવાર સુધી એ કોઈ પણ હાલતમાં અહીંથી છૂટીને બહાર ના જવો જોઈએ. જી સર. અન્ડરસ્ટુડ? યસ સર. ચાલો, હું નીકળું. સાહેબ વિથ રિસ્પેક્ટ એક વાત કહું? બોલો. સાહેબ તમે જે કામ કર્યું છે ને એ જબરદસ્ત કર્યું છે. શેર લોહી વધી ગયું સાહેબ. તમારા જેવું કામ કરવાની ઘણા પોલીસ અધિકારીઓની ઈચ્છા હતી, પણ જરા પનો ટૂંકો પડ્યો ડેરિંગનો. પણ સાહેબ તમે બતાવી દીધું કે ડેરિંગબાજ કામ કરનાર જો કોઈ ભડવીર છે તો એ માત્ર ને માત્ર એસીપી હર્ષવર્ધનસિંહ છે. પણ સાહેબ એક વાત કહું, તમે સાપની પૂંછડી પર પગ મૂક્યો છે. એ માણસ બહુ ઝેરીલો છે સાહેબ. ચાલા, જો ઝેરનો ડર હોત ને તો સાપની પૂંછડી પર પગ ન મૂકત. એ રાજભાનું બધું ઝેર બહાર કાઢીશ, એને એની લાયકાત બતાવી દઈશું. એને પણ સમજાવવું જોઈએ ને કે કોઈના ઉપર હાથ ઉપાડવો એ ગુનો છે, અને એમાં એ કાયદાના રક્ષક પર હાથ ઉપાડવો એ સૌથી મોટો ગુનો. યસ સર. અને રાજભા જેવા જેટલા બીજા ગામમાં માતેલા સાંડ રખડી રહ્યા છે ને, એમના સુધી આ મેસેજ પહોંચવો જરૂરી હતો. જી સર. હવે જોજો. કોઈ પણ કાંઈ પણ કરતા પહેલા છે ને એકવાર વિચારશે. હા સાહેબ. અને બાકીનું તો એ સોમવારે છૂટે ત્યારની વાત ત્યારે. જી સર. ચાલો. ચાલા, તમે નીકળો જ છો ને કે મારી સાથે આવો છો? ક્યાં? તો ભૂલી ગયા? શું? ચાલા, વિથ રિસ્પેક્ટ બોલ્યા વગર જ મારી સાથે મજાક કરો છો? સાહેબ અરે એવું ના બોલો. હું તમારી મજાક ઉડાડું? સાચે જ મને કાંઈ યાદ નથી આવી રહ્યું. અરે જાલા, લગન છે મારા. અરે સાહેબ તમારા લગન તો યાદ જ હોય ને, પણ એ છેક શિવગઢમાં છે તમારા લગન. શિવગઢ શું છે? ચંદ્ર પર છે. ચાલા, તમે મારા લગનમાં નહીં આવો ને તો હું લગન નહીં કરું. હા, અરે એવું ના બોલો સાહેબ. તમારી જાનમાં નાચવાનું મન તો મારું ઘણું છે, અને એ સૌથી આગળ. તો પછી આવો ને. સાહેબ જરા ફેમિલી પ્રોબ્લેમ છે એટલે નહીં આવી શકું. એનીથિંગ સિરિયસ? ના સાહેબ, સિરિયસ જેવું કાંઈ નથી. મેનેજ થાય એવું છે. શ્યોર? હા સાહેબ. સાહેબ હું તમારા લગ્નમાં નહીં આવી શકું, પણ મારા તરફથી તમને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અરે સાહેબ આ શું કરો છો તમે? ચાલા, ખાલી તમારી શુભેચ્છા નહીં, તમારી હાજરી પણ અનિવાર્ય છે. તમે આવ્યા હોત તો બહુ ગમત. ચાલા, લાઈફમાં ગમે તે પ્રોબ્લેમ હોય, ગમે તે મુસીબત આવે, તમે મને કાંઈ પણ વિચાર્યા વગર સૌથી પહેલા ફોન કરી શકો છો. જી સાહેબ. અન્ડરસ્ટુડ? યસ સર. ચાલો મળીએ. યસ સર. મારી ડાઈ દીકરી પ્રેગ્નન્ટ છે તો એકલા હાથે બધું કામ કરે છે. પણ તે ગોપીને મદદ કરવા બોલાવેલી ને, ના આવી? ના, નથી આવી જો ને.
લો આ આવ્યા શેઠાણી અને અન્નુએ સવારથી મદદ માટે બોલાવેલી તો હમણાં આવી. અને તારી બેનપણી ક્યાં છે? એ માનસીને શોધવા ગઈ અને પોતે ગાયબ થઈ ગઈ. અહીંયા તો એકને સાચવીએ તો બીજી ગાયબ થઈ જાય. મમ્મી કોઈને કાંઈ કહેવા જેવું નથી. આ છે ને બંને એક જ સિક્કાની બે બાજુ છે. તો શું? આ શું બોલો છો તમે બંને? તમે તો બિચારી કેસરની પાછળ જ પડી ગયા છો. જમાઈરાજ, તમે તો બિલકુલ એ છોકરીની સાઈડ લેતા જ નહીં. એ છોકરીને ભટકવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. આવા દો એને હમણાં, બરાબરની ખબર લઉં છું એની. હા મમ્મી, લેજે જ. એ કેસર, 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 આવ બેસ. શું થયું બેટા? બેસ બેસ, અહીંયા બેસ. બેસ. બેસ અહીંયા. કેસર, શું થાય છે તને? શું થયું બેટા? અનુ, ખાંડ લઈ આવજો. હા. શું થયું કેસર તને? કેમ અચાનક ચક્કર આવવા લાગ્યા? બોલ ને. મમ્મી આલે. લે પાણી પી. કેસર, શું થાય છે તને? કંઈક બોલ બેટા, મારો જીવ જતો રહેશે આ મૂંગી રહીશ તો. તું માનસીને શોધવા ગઈ હતી ને? ક્યાં છે માનસી? ઓ ગોપી, તું તો કંઈક બોલ, શું થયું છે? આઈ મૂંગી ઊભી છે. કેસર તું બોલ ને, શું થયું છે? કેસર કેમ બોલતી નથી? અરે એક મિનિટ, તમે લોકો શાંત થાવ. કેસર મને કે શું થયું? હા બોલ, શું થયું છે? માનસી દીદી, માનસી દીદી, શું થયું? શું થયું? આણે પાછું શું કર્યું? બોલ કેસર, કેસર બોલ. ડાચું ખોલે છે કે પછી ઊંધા હાથી દઉં એક? ડેડી, માનસી દીદી, માનસી દીદી, માનસી દીદી ક્યાં છે એમની અમને નથી ખબર. અમે ગિરીશ કાકાની દુકાને ગયા હતા, પણ એમને કહ્યું કે માનસી દીદી અહીં નથી આવી. ગિરીશભાઈને ત્યાં શું કરવા ગઈ હતી? કેટલા વાગે ગઈ હતી? 5 કલાક પહેલા. જે છોકરીના લગ્ન છે એ ઘરમાંથી 5-5 કલાકથી ગાયબ છે. અરે શું લેવાને ગઈ છે? કોઈ કહેશો મને? તમે ગુસ્સે ના થતા, હું હાથ જોડું છું. બ્લાઉઝ ઓલ્ટર કરાવવા ગિરીશભાઈને ત્યાં ગઈ છે. તો એને શું કરવા મોકલી? તમારા પગ ભાંગી ગયા હતા? પણ હું ઘરના કામ મૂકીને કઈ રીતે જાઉં? હવે ઘરમાં આટલા બધા છે, એમને મોકલવા હતા? આ કેસરને મોકલાય ને? મરી ગઈ હતી? નહીં તો આ અનેરીને મોકલાય? ચાલતા ચાલતા જાત. આ અવસ્થામાં ચાલતા ચાલતા જવું એના માટે સારું છે. માનસીને શું કરવા મોકલી? અરે હું એકલો કેટલા કેટલા કામ કરું? ઘરના કામ કરું, બહારના કામ કરું. જે છોકરીના 2 દિવસ પછી લગ્ન છે એ 5-5 કલાક ઘરે પાછી નથી આવી, એ વાતની જાણ જો છોકરાવાળાઓને થશે ને તો મારી આબરૂના ધજાગરા ઉડી જશે. સમજાય છે તમને? નોનસેન્સ. તમને બધાને તો ચાબુકથી ફટકારવા જોઈએ. આ વિક્રમસિંહની આબરૂમાં
જો થોડો પણ કાળો ડાઘ લાગ્યો છે ને તો તમારા બધાની તો મોત જ આવી સમજો. હવે મારું ડાચું શું જોયા કરો છો? ફોન લગાડો એને. હા હા ફોન લગાડ્યો છે. રિંગ વાગી રહી છે, ઉપાડતી નથી. જોઉં છું બાપનો ફોન કેમ નથી ઉપાડતી. અરે એંગેજ આવે છે. મેં ફોન લગાડ્યો છે, એંગેજ જ આવે ને. પેલા ગિરીશ કાકાની દુકાનની બાજુવાળી ગલીમાં એની એક ફ્રેન્ડ રહે છે, સિદ્ધિ. કદાચ એના ઘરે ના ગઈ હોય. ત્યાં ગઈ હોય તો આપણને જણાવવું તો જોઈએ ને. હા પણ કદાચ વાતોય વળગી હશે તો ભૂલી ગઈ હશે. હું જોઈને આવું છું. ના, તું રહેવા દે, હું જાઉં છું. અરે તમે રહેવા દો, હું જઈ આવું છું. શું નામ કીધું તે? સિદ્ધિ. હા ઓળખી, હું જઈ આવું. ઉભા રહો, હું આવું છું તમારી સાથે. 2 દિવસ પછી જે છોકરીના લગ્ન છે એ આમ ગામમાં ભટકી રહી છે, એ જ્યાંથી પણ મળશે ને ત્યાંથી એને ઘરે મારતો મારતો લાવીશ. અને જો એ ના મળી ને તો નિર્મળા તમે મરી ગયા સમજો. નોનસેન્સ. મમ્મી તમે ચિંતા ના કરો, માનસી આટલામાં જ ક્યાંક હશે. હું હમણાં એને શોધીને લાવું. અરે સાંભળો, સાંભળો છો? હું શું કહેતી હતી કે મમ્મી મમ્મી માનસી દીદી આવી જશે તારી માનસી દીદી. મગજ ના ખા, શાંતિ રાખ. મમ્મી માનસી દીદીને કોઈ બીજા સાથે કોઈ બીજા સાથે? બીજા સાથે એટલે કેસરનું એવું કહેવું છે કે માનસી દીદી કોઈ બીજા ટેલર સાથે બ્લાઉઝ અલ્ટર કરાવવા ગઈ હશે. અમે ફરી તપાસ કરી આવીએ છીએ. કદાચ માનસી દીદીનો કોઈ દુકાનવાળા સાથે ઝઘડો ના થઈ ગયો હોય. કેસર ચાલ ને આપણે ફરી તપાસ કરી આવીએ. કેસર શાંત થા, શાંત થા. માસી સામે મેં તને બોલતા રોકી કારણ મને એમનો અચાનક ડર લાગ્યો. મેં ખોટું કર્યું કે સાચું એ હું નથી જાણતી. હું એટલું જાણું છું કે જો માનસી દીદી ભાગી ગઈ એ વાત ઘરે કહીશ તો એક પછી એક પ્રશ્ન ઊભા થશે અને જવાબો તારે જ આપવા પડશે. અને જો તારા ઘરે ખબર પડશે કે તું માનસી દીદી અને મોહિતના પ્રેમ પ્રકરણની વાત પહેલાથી જ જાણે છે તો તારા પર મોટી આફત આવી પડશે. તને સમજાય છે હું શું કહી રહી છું? અને એમ પણ વેદિકા બેનવાળી વાતને લઈને તારા પપ્પા પહેલાથી જ ગુસ્સામાં છે. અને જો એમને માનસી દીદીવાળી વાત ખબર પડશે ને તો તારું ખૂન જ કરી નાખશે. જો માનસી દીદી સાચે ભાગી ગઈ છે ને તો ઘરવાળાઓને એમની રીતે ગોતવા દે. એ બહુ દૂર નહીં ગઈ હોય, મળી જશે. પણ મળ્યા પછી એમની હાલત. કેસર રડીશ નહીં, શાંત થા. સાંભળ હું શું કહું છું. તું નાની છે ને તો નાની રહે પ્લીઝ. મોટાઓને કરવા તે જે કરવું હોય. મહેરબાની કરીને તું ચૂપ રહે. મને તારું બહુ ટેન્શન થઈ રહ્યું છે.